નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. અષાઢ મહિનાના પ્રારંભથી કચ્છમાં શરૂ થયેલ મેઘમહેર અવિરત રહી હોય તેમ વીતેલા 24 કલાક દરમિયાન કચ્છના 10 તાલુકામાં મેઘરાજાએ પોતાની કૃપા વરસાવી કચ્છડાને ન્યાલ કર્યો છે. ગઈકાલે રાત્રે કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધીંગી મેઘમહેર વરસી હતી. ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં વ્યાપક વરસાદ થયો હતો. જિલ્લા મથક ભુજમાં રાત્રિ દરમિયાન 5 ઇંચ તો નખત્રાણામાં વધુ 4 ઇંચ વરસાદ થયો હતો. સવારે પૂર્વ કચ્છમાં મેઘરાજાએ કૃપા વરસાવતા ભચાઉ પંથકમાં 2 ઇંચ વરસાદ થયો હતો. બંદરીય માંડવી, મુન્દ્રા અને અબડાસાના કાંઠાળ વિસ્તારોમાં વ્યાપક વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. કચ્છના નાની સિંચાઈના 13 થી વધુ ડેમો ઓવરફ્લો થયા છે, તો મધ્યમ સિંચાઈના 20 પૈકીના 5 ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે. રવિવારના રજાના દિવસે સર્વત્ર મેઘાડંબર બાદ રાત્રે મેઘરાજાએ જિલ્લા મથક ભુજ પર હેત વરસાવ્યું હતું. ગત રાત્રિ દરમિયાન ભુજ અને આસપાસના ગામોમાં રાત્રિભર વરસાદ થયો હતો. ધીમી ધારે થયેલા વરસાદમાં જિલ્લા મથક ભુજ અને ગ્રામ્ય વિસ્તારો તરબતર થયા હતા. ભુજમાં રાત્રિ દરમિયાન અંદાજિત 5 ઇંચ વરસાદ થયો હતો. આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ઝરમર અને ઝાપટા સ્વરૂપે હાજરી પુરાવી હતી. અષાઢ મહિને જ ભરપૂર હેત વરસાવી મેઘરાજાએ ધરાને તૃપ્ત કરતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ભુજનું હમીરસર તળાવ નવા નીરથી હિલોડા લઈ રહ્યું છે. રાત્રિ દરમિયાન ભુજના ઉપરવાસમાં સતત વરસાદના પગલે મોટા બંધમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. રાત્રિ દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અબડાસા તાલુકામાં મેઘરાજાએ દિવસ દરમિયાન રજા પાડી હોય તેમ દિવસે સાધારણ ઝાપટા બાદ રાત્રે જાણે રાત પાડી કરી હતી. રવિવારની રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં વરસાદી મહેર થઈ હતી. મુખ્ય મથક નલિયામાં આખી રાત દરમિયાન વરસાદથી ગામના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અબડાસામાં 5 થી વધુ ગામો છેલ્લા 48 કલાકથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા. રેલડિયા મંજલથી રાયદણ ઝરના માર્ગ પર ચાલુ કામના લીધે રસ્તો બંધ થઈ ગયો હતો. બિટારાની પાપડી પણ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આ વિસ્તારના લોકોને મેડિકલ કે અન્ય ઇમરજન્સી થાય તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. નખત્રાણામાં ગત રાત્રિથી અવિરત વરસાદ થતા લોકો આનંદિત થયા છે. વાગડના ભચાઉમાં આજે સવારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. છેલ્લા થોડા દિવસોથી ભચાઉ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસે તેવી ભચાઉવાસીઓની પ્રાર્થના મેઘરાજાએ સાંભળી હતી. આજે વહેલી પરોઢથી ભચાઉ ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ધોધમાર વરસાદ થતા 2 ઇંચ પાણી વરસ્યું હતું. ભચાઉ તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમી ધારે વરસાદ થયો હતો. ખડીર પંથકમાં મેઘરાજાએ મહેર કરતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. અંજારમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. શહેરમાં વરસાદના કારણે પાણી વહી નીકળ્યા હતા. સોમવાર સપ્તાહનો પ્રથમ દિવસ હોવાથી કામ ધંધારથી નીકળેલા લોકો ભીંજાયા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વરસાદના અહેવાલ મળ્યા હતા. માંડવી પંથક ઉપર ગઈકાલ મોડી રાતથી મેઘરાજાએ 1.5 ઇંચ જેટલો હેત વરસાવતા માંડવીના નીચાણવાળા વિસ્તારોમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. મુન્દ્રા તાલુકામાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. મેઘરાજાએ કાચું સોનું વરસાવતા નદી, નાળા અને ખેતરોમાં પાણી ભરાયા હતા. મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો હતો. વરસાદથી પાકોને ફાયદો થશે તેવું કિસાનો જણાવી રહ્યા છે. અષાઢ મહિનાના પ્રારંભથી કચ્છ જિલ્લામાં થઈ રહેલ અવિરત મેઘમહેરના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સચરાચરી મેઘમહેરના પગલે કચ્છમાં નાની સિંચાઈના 170 ડેમો પૈકી 13 થી વધુ ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે 96 ડેમમાં હાલે સીલ લેવલ કરતા ઊંચું પાણી ભરાયેલું છે. 62 ડેમોમાં સીલ લેવલ કરતા નીચું પાણી છે. તાલુકાના નાની સિંચાઈના કુલ 35 ડેમો પૈકી 4 ડેમ ઓવરફ્લો થયા છે, જેમાં નથરકોઈ, સામત્રા, માનકુવા અને ચુંડડીનો સમાવેશ થાય છે. 26 ડેમોમાં સીલ લેવલ કરતા વધુ પાણી છે. માંડવી તાલુકાના નાની સિંચાઈના 21 ડેમો પૈકી ગોળાલક ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને 20 ડેમોમાં પણ સીલ લેવલ કરતા વધુ પાણી આવ્યું છે. મુન્દ્રા તાલુકાના 11 પૈકી ગેલડા ડેમ ઓગની ગયો છે. નખત્રાણાના કુલ 16 નાની સિંચાઈના ડેમોમાંથી ગળાપુઠા, ખારડિયા, કોટડા, રોહા અને ઉમરાપર સહિત 4 ડેમો છલકાઈ ગયા છે. 11 ડેમોમાં સીલ લેવલથી વધુ પાણી સંગ્રહિત થયું છે. અબડાસા તાલુકાનો સણોસરા ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે 24 પૈકી અન્ય 16 ડેમોમાં સીલ લેવલ કરતા વધુ પાણી આવ્યું છે.
અંજાર, રાપર, લખપત અને ભચાઉ તાલુકામાં હજુ એક પણ નાની સિંચાઈનો ડેમ છલકાયો નથી. જિલ્લાના મધ્યમ સિંચાઈના કુલ 20 ડેમો પૈકી 5 ડેમ ઓવરફ્લો થતા આસપાસના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ભુજ સમીપે આવેલ દુનારાજા ડેમ ઓવરફ્લો થતા ભુજવાસીઓ નિહાળવા ઉમટી પડ્યા હતા. સચરાચરી મેઘમહેરના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. ભારે વરસાદના પગલે કનકાવતી ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. હાલ 9 થી 3.5 ફૂટની સપાટી પર પાણી વહી રહ્યા છે અને કનકાવતી નદી 2 કાંઠે વહી રહી છે, જેના લીધે સણોસરા ગામનો રસ્તો બંધ થયો હતો. ખીરસરા મિયાણી હાજા પરનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. વરસાદના લીધે વરાડિયાના કંઢેરાઈ અને આડેસરાઈ તળાવ ઓગની ગયા હતા. સાયરા ગામનું તળાવ પણ ઓગની ગયું હતું. બીટાનું વાલાસર તળાવ ઓગની ગયું હતું, જ્યારે ડેમમાં હાલ જળસ્તર 19 ફૂટે પહોંચ્યું છે. આમ અબડાસા તાલુકામાં અનેક ગામના ડેમ તળાવ ઓગની ગયા હતા. ભુજ નજીકનો દુનારાજા ડેમ ઓવરફ્લો થયો હતો. ભુજના રુદ્રમાતા ડેમમાં નવા નીરની આવક થતા જળરાશિ 13 ફૂટને વટાવી ગઈ હતી. નખત્રાણા અબડાસા પંથકમાં નદીઓ 2 કાંઠે વહેતી થઈ હતી. ભુજ તાલુકાના વાડાય તીર્થધામ ખાતે આવેલ ઈશ્વર આશ્રમમાં નવા વરસાદી નીર આવતા તળાવ ઓગની ગયું હતું. ભુજ અને આસપાસના વિસ્તારમાં સચરાચરી મેઘમહેરના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. માંડવી તાલુકાના ઐતિહાસિક વિજયસાગર ડેમ ઓગની જતા પંથકમાં ખુશીની લહેર છવાઈ છે. મોટા લાયજા ગામનું તળાવ ઓગની જતા ગામમાં હર્ષની લાગણી ઉદ્ભવી હતી. ગામની ખારોડ નદી બંને કાંઠે જોશભેર વહી રહી છે. માંડવીનો રાજડા ડેમ ઓગની ગયો છે, જેનાથી ખેડૂત વર્ગમાં હર્ષની લાગણી ફેલાઈ છે. નખત્રાણાના દંડણા ગામે તળાવ છલકાઈ ગયું હતું. ભુજ તાલુકાના સુખપર નથરકોઈ ગામે નદી વહેતી થઈ હતી. નખત્રાણા તાલુકાના અમારા ગામનું મુખ્ય રાવરેસર તળાવ ઓગની ગયું હતું. શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ, અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં નાળિયેર વધાવવામાં આવ્યું હતું. નાળિયેર ગામના તરવૈયાઓએ ઉપાડ્યું હતું. તેમનું અગ્રણીઓએ રોકડ રકમ આપી બહુમાન કર્યું હતું. મોથાળા પાસેનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો હતો, તો શેરડીનો ખોરાળ ડેમ છલકાઈ જવા પામ્યો છે. ગ્રામીણ વિસ્તારના નાના મોટા તળાવો ઓગનાયા છે, તો ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ સર્જાવા પામી છે. નખત્રાણા તાલુકાના વિગોળી ગામનું ઐતિહાસિક સલિયાસર સરોવર છલકાતા ગામના સરપંચે વાજતે ગાતે વધામણા લીધા હતા. શાસ્ત્રોક્ત વિધિ સાથે તળાવમાં શ્રીફળ, ચુંદડી, પ્રસાદ પધરાવ્યું હતું. કચ્છ જિલ્લાના લોક વિશ્વાસ અને ભક્તિનું કેન્દ્ર ગણાતા સંત ખેતાબાપા સંસ્થાન ખાતે આવેલ સંત સરોવર ઓગની ગયું હતું. આ સ્નેહભર્યા દ્રશ્યોને લઈ વિથોડ તથા આસપાસના ગામો, ખાસ કરીને વિથોડ બહાર વસતા પરિવારોએ ખુશી વ્યક્ત કરી છે. તીર્થધામ પિયોણી નીલકંઠ મહાદેવ મંદિરનું નીલકંઠ સરોવર છલકાતા વાજતે ગાજતે વધામણા લેવાયા હતા. નિરોણા મધ્યમ કક્ષાના ડેમમાં 26 ફૂટ પાણી આવ્યા છે. ખારડિયા ડેમ બીજી વખત ઓગની ગયો છે. જુરા ડેમ ઓવરફ્લો થયો છે. દેવસર પાસે ભૂખી નદી બંને કાંઠે વહી રહી છે. દેશલ પર ઈશ્વર સાગર તળાવ સવારે ઓગની ગયા છે. સરહદી લખપત તાલુકામાં મેઘરાજાએ કંજુસાઈ કરી હોય તેમ અડધાથી 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ દયા પર પીજીવીસીએલ અને ડીપી વીજ થાંભલા પાસે 2 ગાયો ઊભી હતી. અચાનક શોર્ટ સર્કિટ થતા એક ગાયનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજી ગાયનો ચમત્કારી બચાવ થયો હતો. કોરિયાણીના આગેવાની તાકીદે ગાયને દૂર કરી બચાવી લીધા હતા અને પીજીવીસીએલને ફોન કરી તાકીદે લાઇટ બંધ કરાવી હતી. જેસીબીને સ્થળ પર બોલાવી ગાયના મૃતદેહનો નિકાલ કર્યો હતો. અષાઢ મહિનાના પ્રારંભથી અવિરત વરસી રહેલા વરસાદના પગલે આંતરિક રોડ રસ્તાઓનું મોટું નુકસાન થયું છે. ખાસ કરીને અબડાસા, નખત્રાણા અને માંડવી તાલુકામાં ગામોને જોડતા આંતરિક રસ્તાઓ ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદી પાણીથી કોઝવે ધોવાઈ જતા વાહન વ્યવહાર બાધિત થયા હતા. મંગવાણાથી મંજલ તરફ જતા રસ્તે કોઝવે ધોવાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો. નખત્રાણા નલિયા માર્ગ પર પણ ઠેર ઠેર ગાબડાઓ થતા વાહન ચાલકો માટે મુસીબત સર્જાઈ હતી. ગત રાત્રિથી થયેલા વરસાદના પગલે અનેક ગામો બેટમાં ફેરવાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા. જિલ્લાના આંતરિક રોડ રસ્તાઓનું ધોવાણ થતા વાહન વ્યવહાર બાધિત થયો હતો. નખત્રાણાના જડોદર પાસે ભૂખી નદી 2 કાંઠે વહેતી થતા નખત્રાણા નલિયા ધોરીમાર્ગ બંધ થયો હતો. વરસાદના પગલે દ્રબ, નાના કપાયા, બોરાણા, પ્રતાપપર, કારગોગા ગામના રોડ રસ્તા અને સમાગોગાની સુરે નદીમાં નવા પાણીની આવક થઈ હતી. મુન્દ્રા બારોઈના નવા બનેલા રોડ પર જળ ભરાવ થયો હતો. નખત્રાણા તાલુકામાં ભારે વરસાદથી ઠેર ઠેર ગ્રામીણ રસ્તાના ધોવાણ થયા છે. ત્યારે હાલમાં 6 માસ પહેલા કરોડોની ગ્રાન્ટમાંથી બનેલા મંગવાણા મફતનગર મંજલનો નવો રસ્તો ધોધમાર વરસાદમાં ધોવાઈ ગયો છે. મંગવાણામાં 21 ઇંચ જેટલો મોસમનો કુલ વરસાદ પડ્યો છે. ત્યારે પ્રથમ વરસાદમાં આ નવો રસ્તો હલકી ગુણવત્તાના લીધે ધોવાઈ ગયો છે, જેનાથી મંજલ તરફ જતા વાહન ચાલકોને નવી મંજલ, માધાપર, પલીવાડ થઈને જવાની ફરજ પડે છે. ગામડા રસ્તાના લીધે સંપર્ક વિહોણા બન્યા છે. વરસાદે નવા રસ્તાના કામની ગુણવત્તા પાધરી કરી દીધી છે. તાલુકાના વિભાપર નજીક વધુ વરસાદના કારણે રોડ બંધ થયાના અહેવાલ મળ્યા છે.
રોહા નખત્રાણા ગંગોળ નાની રોહા વચ્ચે આવતી નદી મોસુણા જળેશ્વર બેરુ તરફ જતા નદીના નવા પુલના કામ ચાલુ હોતા બંને સાઈડ ધોવાઈ જવાથી રસ્તો બંધ થઈ ગયો હતો. સાયરા યક્ષ માર્ગ ધોવાયો છે તો ભડલી નથ્થરકુઈ પાસે પાપડીનું ધોવાણ થયું છે. વરસાદથી કોટડા રોહા માર્ગ તૂટી ગયો હતો. વરસાદના પગલે ભુજ નખત્રાણા ધોરી માર્ગ પર ટ્રાફિક અવરોધાયો હતો. રાપરગઢથી પિંગલેશ્વર અને સાયરાથી પિંગલેશ્વર જતા રસ્તા પર પાણી ભરાતા હાલ આ રસ્તા બ્લોક થઈ ગયા છે. નખત્રાણા અને વનલિયા વચ્ચે પાપડી પરથી પાણી વહી નીકળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભુજમાં ભરાયેલા વરસાદી પાણીએ 2 માસૂમ જિંદગીઓનો ભોગ લીધો છે. ભુજના નાગોર રેલવે બ્રિજ પાસે પાણીમાં ડૂબવાથી 2 ટીનેજ યુવતીઓના મોત થઈ અરેરાટી ફેલાઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભુજમાં થયેલા વરસાદના પગલે ઠેર ઠેર જળભરાવ થયા હતા. શહેરના નાગોર રેલવે બ્રિજ પાછળ પણ ખાડામાં પાણી ભરાયા હતા. આ પાણી ભરાયેલા ખાડામાં અકસ્માતે 2 કિશોરીઓ ડૂબી હતી. 16 વર્ષની કિશોરી અને 18 વર્ષની યુવતી ડૂબી જતા મોત થયા હતા. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સથી હતભાગીઓને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. આ ઘટનાથી ભુજ શહેરમાં અરેરાટી ફેલાઈ હતી. જવાબદાર તંત્રની લાપરવાહી સામે આક્રોશ ફેલાયો હતો. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા વીકે હુંબલને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓએ આજે ભુજના ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોની હાજરીમાં પદભાર સંભાળ્યો હતો. પ્રારંભે કોંગ્રેસ નેતા કિશોરદાન ગઢવી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું, જે બાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે જવાબદારી નિભાવનાર વીકે હુંબલે પદભાર પહેલા તમામ શહેર અને તાલુકાની મુલાકાત લઈ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. તેમણે કોંગ્રેસ પક્ષને વધુ ઊંચાઈએ લઈ જવાનો કોલ આપી પ્રજાને કનડતી સમસ્યાઓ મુદ્દે ભાજપ સરકારનું ધ્યાન દોરવામાં આવશે અને હાલે વરસાદી સિઝનમાં લોકો પરેશાન બન્યા છે ત્યારે તંત્રની બેદરકારી અંગે ધ્યાન દોરી લોકોની મુશ્કેલીનું નિવારણ લાવવાની દિશામાં કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં તમામ સીટ ભાજપ પાસે હતી અને બનાસકાંઠાની કોંગ્રેસ પાસે છે, કારણ કે લોકો ભાજપથી પરેશાન થઈ ઉઠ્યા છે. લોકોની સમસ્યાઓને ઉજાગર કરી પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે કાર્યકરોને આગળ આવવા અને લોકોની સમસ્યાનું નિવારણ થાય તે માટે કામ કરવાનો અનુરોધ કર્યો હતો. પૂર્વ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ 7 વર્ષ સુધી જવાબદારી નિભાવવાની તક મળી તેને યાદગાર ગણાવી સૌનો આભાર માનવા સાથે લોકોની પડખે રહેવાનો કોલ આપ્યો હતો. આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મારો પદગ્રહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આવી વિપરીત પરિસ્થિતિમાં સમગ્ર કચ્છ જિલ્લામાં જ્યારે સચરાચર વરસાદ હતો, સવારથી ગઈ રાતથી વરસાદ ચાલુ હતો, ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે. આવી પરિસ્થિતિમાં પણ આપ સૌ જોઈ રહ્યા છો કે આ તમામ સમગ્ર કચ્છભરમાંથી વડીલો, આગેવાનો, જુવાનો, માતાઓ, દીકરીઓ, બહેનો સૌ આશીર્વાદ આપવા માટે આવ્યા છે. અમારા સાંસદ ગેનીબેન હોય કે પૂર્વ ધારાસભ્યો હોય કે પૂર્વ જિલ્લાના કે પ્રદેશના હોદ્દેદારો હોય, પ્રદેશના મહામંત્રીઓ હોય, સમગ્ર કચ્છભરમાંથી આશીર્વાદ આપવા આવ્યા હતા. અને આજે હું વિધિવત એક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની પદગ્રહણ કરી અને જવાબદારી સંભાળી રહ્યો છું. ત્યારે આવનારા દિવસોમાં અમારે કચ્છના જે પ્રશ્નો, કચ્છની સમસ્યાઓ છે એ પ્રશ્નો અમે સતત સરકાર સુધી પહોંચાડીશું, વહીવટી તંત્ર સુધી પહોંચાડીશું. અને કચ્છમાં જે રીતે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, દારૂ અને ડ્રગ્સનું ખૂબ અહીંયા કચ્છમાં વેચાણ થઈ રહ્યું છે અને અત્યારે હપ્તા રાજ ચાલી રહ્યું છે, ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એના માટે પણ અમે ઉજાગર કરીશું. આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ વધારે સંગઠન મજબૂત કરી અને અમે જિલ્લા પંચાયતને, તાલુકા પંચાયતની અને નગરપાલિકાના વોર્ડમાં પણ તમામ બેઠકો કરવા જઈ રહ્યા છે. અને અમારું ધ્યેય આવનારી ચૂંટણીઓમાં એવું હશે કે બૂથ સુધી અમે પહોંચી અને અમારા મતદારોને મતપેટી સુધી લઈ આવી. સમગ્ર આજ તો હું અહીંયા કચ્છ જિલ્લામાં પાર્ટીના કામથી આવી છું અને અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ વરાયેલા છે એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સમગ્ર કચ્છ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ સ્નેહ અને પ્રેમ આપ્યો એ બદલ આભાર માનું છું. અનેક મુદ્દાઓની ચર્ચા થઈ છે ત્યારે આપે બનાસકાંઠાની વાત કરી કે દારૂ હોય, ડ્રગ્સ હોય, કેફી પદાર્થો એ ક્યાંક બનાસકાંઠા એ રાજસ્થાનના બોર્ડરનો જિલ્લો છે, અહીંયા કચ્છ એ ઇન્ટરનેશનલ બોર્ડરને ક્યાંકને લગતું છે, એટલે સમસ્યાઓ બંને જિલ્લાઓની છે. અનેક અધિકારીઓને જ્યારે એના ઉપર રેડ પાડવાની હોય કે સૌથી વધારે જો કોઈ મારી લડાઈ રહી હોય બનાસકાંઠાની અંદર તો કેફી પદાર્થોના નેસ્ત નાબૂદ માટે, અને એમાં પોલીસ તંત્ર એ પોતાની પૂરી જવાબદારી નથી નિભાવી રહી એવા અનેક તમે સમાચાર પણ સાંભળ્યા છે.
અને હું એક મહિલા તરીકે આ કેફી પદાર્થથી જે યુવાનો બરબાદ થાય છે અને કેટલી મહિલાઓ એનું શોષણના ભોગ બને છે, એટલે મહિલા તરીકે મને સ્વાભાવિક એની વેદના હોય. અને સૌથી મારી જિંદગીની અંદર કોઈ મજબૂત કોઈ લડાઈ હોય તો તમામ મુદ્દાઓની હોય, પણ એનાથી સૌથી વધારે આ કેફી પદાર્થો ઉપર એનો રોક આવે અને દેશનું ને આપણા રાજ્યનું યુવાધન એ બરબાદ થતું અટકે, એના માટે હું ભૂતકાળની અંદર લડીશું ને આવનાર સમયમાં લડીશ. એ તો ખાલી નમૂનો છે. ભારતીય જનતા પાર્ટીના રાજમાં રેવન્યુ હોય, પોલીસ હોય, પંચાયત હોય કે આ તે ડિપાર્ટમેન્ટો છે, એ માત્ર એ કાગળ ઉપર જ એમ લખવામાં આવે છે કે આ ડીડીઓ છે કે કલેક્ટર છે, ડીએસપી છે, એ માત્ર ને માત્ર એ જ્યાં એમનું પોસ્ટિંગ મેં મારા પ્રવચનમાં પણ કીધું, એ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયમાં જે આદેશ થાય એ પ્રમાણે એને વહીવટ કરવાનો હોય છે. એટલે જે લોકશાહીના જે બે ભાગ છે, એક વહીવટી તંત્ર અને એક ચૂંટાયેલી પાંખ, એટલે સમગ્ર દેશની અંદર ને રાજ્યની અંદર વહીવટી તંત્ર જ એ તમામ જે ડિપાર્ટમેન્ટો ઉપર હાવી થઈને જે ભ્રષ્ટાચારને એને ફૂલે ફાલે એ પ્રમાણેનું કામ હોય કે અનેક જે બદીઓ આજે ગુજરાતની અંદર ભ્રષ્ટાચારનું બીડું આપવું હોય તો સમગ્ર દેશની અંદર એ ગુજરાત એનું મોડલ હોય એવું અમને પોતાને લાગે. વડીલ નેતાએ વાત કરી કચ્છને આપ દત્તક લેવાની, કચ્છની અંદર પણ ઘણું નશાકીય પદાર્થો છે, આપ કેવી રીતના? મેં કહ્યું એમ કે નશા બાબતની લડાઈ એ કોઈ એક વ્યક્તિની નહીં, એ સામૂહિક લડાઈને જ્યારે સમગ્ર પાર્ટીઓ, અત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ જે પાર્ટીઓ છે એમાં તમામને ગરીબ બેન દીકરીઓ છે, મહિલાઓ છે અને યુવાનો છે, તો પાર્ટીને કે સત્તાને એના ઉપર રહીને એને એનાથી દૂર રહીને એક સામૂહિક લડાઈથી લડવી પડે. અને એ ઈચ્છા શક્તિનો જ્યાં અભાવ છે, એ અભાવ જ્યારે હું માનું ત્યાં સુધી નેસ્ત નાબૂદ થશે ત્યારે એ બાબતમાં પરિણામ આવશે. અને અમે વ્યક્તિગત રીતે કાયમી લડાઈ લડ્યા છે, કોંગ્રેસ પાર્ટી લડાઈ લડી છે અને આવનાર સમયની અંદર લડશું. એટલે આજે તો આ સંગઠનની વાત હોય અને કોંગ્રેસ પાર્ટી એ ગાંધીની વિચારધારાવાળી છે, એ સત્તા માટે નહીં પણ લોકોની સેવા માટે સમર્પિત છે. એટલે ચડાવ ઉતાર એ રાજકારણનો એક ભાગ હોય છે. આ દેશમાંથી કોંગ્રેસ પાર્ટીએ જો અંગ્રેજોને ભગાડ્યા હોય અને દેશને આઝાદ કરાવ્યો હોય તો આ વર્તમાન અંગ્રેજોની કોઈ તાકાત નથી કે કોંગ્રેસને નેસ્તનાબૂદ કરી કે કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકરને નુકસાન કરી કે. એટલે અમારી ન્યાયની લડાઈ એ ગુજરાત માટે દેશ માટે જે ભૂતકાળમાં લડી છે ને આવનાર સમયની અંદર લડીશું. સમગ્ર દેશમાં જરૂરિયાત પ્રમાણે 70% મીઠું કચ્છમાંથી નિકાસ થાય છે. સમગ્ર દેશમાં નમકની નિકાસમાં કચ્છ મોખરે છે, ત્યારે હવે દૂધ માટે જાણીતી બ્રાન્ડ અમૂલે પણ નમક માર્કેટમાં પણ એન્ટ્રી કરી છે. ભારત સરકારે સહકાર મંત્રાલય બનાવ્યું તેને 4 વર્ષ થયા છે. ચોથા સ્થાપના દિવસની ઉજવણી અમૂલ ડેરી આણંદ ખાતે કરાઈ હતી. આ વર્ષે 2025ની આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છમાં થતા નમકને વૈશ્વિક ઓળખ આપવા અને અગરિયાઓને મદદરૂપ થવાની દિશામાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે જેમ અમૂલ ડેરી દ્વારા સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, છાશનું ઉત્પાદન કરી બજારમાં વેચવામાં આવે છે, જેના કારણે માલધારીઓને ફાયદો થયો છે. મંડળીઓ બનાવી પશુપાલકો પાસે દૂધની ખરીદી કરી તેઓને પોષણક્ષમ ભાવ આપવામાં આવે છે. તેવી રીતે નમકની ખરીદી કરવી જોઈએ. તેઓએ સૂચન કર્યું હતું કે નાના અગરિયાઓ પાસેથી નમકની ખરીદી કરવામાં આવે. આ માટે મંડળીઓ બનાવવામાં આવે અને નમકની ખરીદી કરી પ્રોસેસ કરી અમૂલ દ્વારા જ બજારમાં વેચાણ કરવામાં આવે, જેના કારણે નાના અગરિયાઓને મદદ મળશે અને તેઓને તેમની મહેનતનું શ્રેષ્ઠ મૂલ્ય પ્રાપ્ત થશે. આ બાબતે સરળ ડેરીના ચેરમેન અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલે વિગતો આપતા જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેઓને નમકની ખરીદીથી લઈ પ્રોસેસ સુધીની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં ખાસ કરીને સરળ ડેરી દ્વારા નાના અગરિયાઓનો સંપર્ક કરી મંડળીઓ બનાવી કાચા નમકની ખરીદી કરવામાં આવશે અને આ નમકનું પ્રોસેસ કરી અમૂલના બ્રાન્ડથી વેચાણ કરવામાં આવશે. આગામી સમયમાં અગરિયાઓનો સંપર્ક કરવા સાથે પ્રોસેસ પ્લાન્ટ સહિતની કામગીરી કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. કચ્છમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી થયા બાદ આજે સત્તાવાર રીતે મામલતદાર અને તાલુકા પંચાયતની અધિકારીઓની હાજરીમાં નવા સરપંચો દ્વારા શપથ ગ્રહણ કરી પદભાર સંભાળવામાં આવ્યો હતો. આ સાથે ચૂંટાયેલા સભ્યોની મીટિંગમાં સર્વાનુમતે ઉપસરપંચની પણ વરણી કરવામાં આવી હતી. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં મામલતદાર કચેરીના હરેશ જોશીની હાજરીમાં પ્રથમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરપંચ પદે વાલજી આહિર અને ઉપસરપંચ પદે બહુમતીથી બિનહરીફ જગદીશ માધાપરિયાની નિયુક્તિ કરાઈ હતી. આ તરફ મિર્જાપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રતિલાલ ચાવડા અને ઉપસરપંચ તરીકે અરવિંદ સિંહાણીએ ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે સભ્યો તેમજ આગેવાનો સહિતના હાજર રહ્યા હતા. તો ભદ્દર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રાજેશ ખુંગલા ચૂંટાઈને આવ્યા હતા. ઉપસરપંચ તરીકે રાધાબેન ખુંગલાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત સરપંચો અને બોર્ડીએ ગામના વિકાસ માટે કાર્ય કરવાની અને વરસાદી સમયમાં લોકોની હાલાકી કઈ રીતે નિવારી શકાય તે દિશામાં કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી. અમારો પ્રથમ દિવસ એટલે પહેલા દિવસે ચૂંટણી અધિકારી સાહેબ આવ્યા અને ઉપસરપંચની વરણી. પહેલી તો ખુશીની વાત એ છે કે સર્વ સહમતિથી ઉપસરપંચ તરીકે જગદીશભાઈ કરસન માધાપરિયાની નિમણૂક થઈ છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને જે રીતે સર્વ સહમતિથી ઉપસરપંચની નિમણૂક થઈ એ જ રીતે આગામી સમયની અંદર આવનારા 5 વર્ષોની અંદર આવો અને સાથ સહકાર દરેક સભ્ય દ્વારા અમને મળશે એવી આશા અને અપેક્ષા છે કે જે રીતે આપ સૌએ ચૂંટણી પ્રક્રિયા પછીની આ પ્રથમ ઉપસરપંચની ચૂંટણીમાં જે અમને સહકાર આપ્યો એવો ને એવો સહકાર આગામી 5 વર્ષમાં દરેક સભ્યોથી અમને મળશે એવો વિશ્વાસ પણ છે. અને એ લોકો પાસે આશા પણ રાખી છે કે સૌ સાથે મળી કરી અને ગામના એક જે વિકાસની જે કડી છે એ આગળ વધે અને ગામ વધુ ને વધુ વિકસિત બને, શિક્ષિત બને એવી સૌને આશા અને અપેક્ષા સાથે આભાર. આપનો પ્રથમ પ્રાયોરિટી શું હશે માધાપરના વિકાસમાં? માધાપર ગામ ખૂબ ડેવલપ થઈ રહ્યું છે ત્યારે અલગ અલગ સોસાયટીઓ પણ ખૂબ વિકસિત છે. એની અંદર જે કાંઈ પાયાના પ્રશ્નો હશે, જે પંચાયત લેવલેથી થતા કામ હશે, જેમ કે રોડ લાઇટ છે, ગટર છે કે પાણીની સુવિધા છે, એમાં અમારી પ્રાયોરિટી રહેશે. અમારી પાસે ઘણા બધા અનુભવી ટીમ જેમ કે પૂર્વ સરપંચ અર્જુનભાઈ ભુડિયા પણ અમારી ટીમની અંદર છે. તો જ્યાં જરૂર પડશે હું એમનો પણ અમે સહકાર લઈ અને ગામને કઈ રીતે સુખાકારી મળે એના માટે અમારી જે પંચાયતની ચૂંટાયેલી ટીમ છે એ અમારી ટીમ છે અને સમગ્ર ટીમ સાથે મળી કરી અને ગામના વિકાસ માટે અમે સતત કરીશું. તાલુકા વિકાસ અધિકારી અને સક્ષમ અધિકારી શ્રી ભુજના પત્ર નંબર ભૂતાપ પંચાયત માધાપર નવો ઉપસરપંચ ચૂંટણીના તારીખ 1/7/2025ના હુકમથી મારી 88 અધિકારી તરીકેની નિમણૂક કરવામાં આવી માધાપર ગ્રામ પંચાયત નવો વાસના ઉપસરપંચની ચૂંટણી માટે. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 9(1) મુજબ આપણે ઉપસરપંચની ચૂંટણી કરવાની થાય છે. એ કોઈપણ ગ્રામ પંચાયતના પરિણામ પ્રસિદ્ધ થયાના 4 અઠવાડિયાની અંદર એની ઉપસરપંચની ચૂંટણી કરવાની થાય છે. મારી 88 અધિકારી તરીકે નિમણૂક થઈ તો એ નિમિત્તે હું અહીંયા ચૂંટણીનું યોગ્ય સંચાલન થયાના માટે સવારે આવેલ છું. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉપસરપંચના ઉમેદવાર તરીકે માત્ર એક જ ફોર્મ શ્રી જગદીશભાઈ કરશનભાઈ માધાપરિયાનું આવેલ હતું. માત્ર એક જ ફોર્મ આવેલ હોવાથી સર્વાનુમતે બધાએ બિનહરીફ એમની વરણી કરવામાં આવેલ છે. મારી જે નિમણૂક થયેલ છે એ ઉપસરપંચની ચૂંટણી પૂરતી થયેલી છે અને એમાં આપણે સફળ રીતે એની ચૂંટણી કરાવેલી છે.